લીલિયાના બવાડી ગામે ખાણ ખનીજ વિભાગનો દરોડો। બવાડી ગામની શેત્રુંજી નદીમાં થતી હતી રેતીની ચોરી। અમરેલી ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડતા મચ્છી નાસભાગ। જેસીબી, એક લોડર, એક ડમ્પર અને 3 ટ્રેક્ટર જપ્ત કર્યું। ખાણ ખનીજ વિભાગે 50 લાખનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો છે। રેતી અને ખનીજ ચોરી સામે જિલ્લા ખાણ ખનીજ વિભાગની લાલાંક તમામ વાહનો લીલિયા પોલીસને સોંપી ખાણ ખનીજ વિભાગે કરી કાર્યવાહી। રેતી માફિયા અને ખનીજ ચોરોમાં ફફડાટ। મારું નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ કચેરી અમરેલી। અમે વહેલી સવારે ભૂસ્તરશાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના મુજબ બવાડી ગામે શેત્રુંજી નદીમાં રેડ કરવામાં આવેલ, જેમાં સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખનન કરતું એક જેસીબી, એક લોડર, એક ડમ્પર અને 3 ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે, જે હાલ લીલિયા પોલીસ સ્ટેશન ખાતે રખાવવામાં આવેલ છે। આ આશરે અંદાજિત 50 લાખ જેટલો મુદ્દામાલ અમે જપ્ત કરવામાં આવેલ છે। સદર તમામ વાહન ચાલકો અને તેના માલિકો વિરુદ્ધ દંડકીય રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।